नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोय सव्व साहूणं एषो पंच नमोक्कारो सव्व पावप्पणासनो મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ચૌમાસી દેવવંદન, જે આપણે વર્ષની અંદર 3 વખત દેવવંદન કરીએ છીએ અને એની અંદર 24 તીર્થંકર ભગવાન એમને વંદના કરવામાં આવેલી છે. એમાં અત્યારમાં આપણે પદ્મ વિજયજી મહારાજ કૃત એવું જે દેવવંદન છે એના આપણે અર્થ સમજવા પ્રયત્ન કરીશું. વિમલ કેવલ જ્ઞાન કમલા કલિત ત્રિભુવન હિતકરમ સૂર્યરાજ સંસ્તુત ચરણ પંકજ નમો આદિજિનેશ્વરમ. વિમલ ગિરિવર શૃંગ મંડળ પ્રવર ગુણ ગણ ભૂધરમ સુર અસુર કિન્નર કોડી સેવિત નમો આદિજિનેશ્વરમ. કરતી નાટક કિન્નરી ગણ ગાય જીન ગુણ મનહરમ નિર્જરાવલી નમે અહો નિશ નમો આદિજિનેશ્વરમ. પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત કોડી પણ મુનિ મનહરમ શ્રી વિમલ ગિરિવર શૃંગ સિદ્ધા નમો આદિજિનેશ્વરમ. નિજ સાધ્ય સાધન સુર મુનિવર કોડી નંત એ ગિરિવરમ મુગતિ રમણી વર્યા રંગે નમો આદિજિનેશ્વરમ. પાતાલ નર સુર લોક માહે વિમલ ગિરિવર તો પરમ નહીં અધિક તીરથ તીર્થપતિ કહે નમો આદિજિનેશ્વરમ. નિજ શુદ્ધ સત્તા સાધનાર્થમ પરમ જ્યોતિ નિપાયે ઇમ વિમલ ગિરિવર શિખર મંડણ દુઃખ વિહંડણ ધ્યાયે નિજ શુદ્ધ સત્તા સાધનાર્થમ પરમ જ્યોતિ નિપાયે. જીત મોહ કોહ વિછોહ નિદ્રા પરમ પદ સ્થિત જય કરમ ગિરિરાજ સેવા કરણ તત્પર પદ્મ વિજય સુહિત કરમ. સરસ મજાનું આ ચૈત્ય વંદન, જેની અંદર આદિનાથ પ્રભુની સ્તવના કરવામાં આવેલી છે. એક એક શબ્દને આપણે સમજશું, બહુ ભાવ આવે એવા છે. નમો આદિ જિનેશ્વરમ. નમો આદિ જિનેશ્વરમ, કારણ કે આ ચૈત્ય વંદન આદિનાથ ભગવાનનું છે. એટલે કે અમે આદિનાથ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. એ આદિનાથ પ્રભુ કેવા છે તો એનું વર્ણન કરે છે. વિમલ કેવલ જ્ઞાન કમલા કલિત. આ ચૈત્ય વંદન છે ને, છે ગુજરાતી ભાષામાં અને ક્યાંક ક્યાંક સંસ્કૃતનું આખું જોડાણ કર્યું, એટલે ગુજરાતી અને સંસ્કૃત મિક્સ કરેલું છે. વિમલ એટલે નિર્મળ, કેવળ જ્ઞાન થાય એટલે કોઈ એમાં જ્ઞાન મળે ને. આપણને જ્ઞાન થાય ને એ આપણને ઓછું વધતું જ્ઞાન થાય, પણ જ્યારે ભગવાનને જે કેવળ જ્ઞાન થાય એમાં કોઈ વસ્તુ અદૃશ્ય ન રહે, ઓછું વધતું જ્ઞાન ન થાય, સંપૂર્ણ વાસ્તવિક જ્ઞાન થાય. એટલે પરમાત્માનું કેવળ જ્ઞાન કેવું છે? વિમલ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે કે જેમાં બધું જ દેખાય, કોઈ વસ્તુ બાકી ન રહે, એવું કેવળ જ્ઞાન. કમલા, કેવળ જ્ઞાન રૂપી કમલા એટલે લક્ષ્મી, કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીથી. કલિત એટલે શોભિત, એટલે કે જેમની પાસે નિર્મળ એવું કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી છે, એવા અમે આદિનાથ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. વળી આદિનાથ ભગવાન કેવા છે? ત્રિભુવન હિતકર. 3 ભુવન એટલે કે ઉર્ધ્વલોક, મધ્યલોક અને તીર્છાલોક. જે 14 રાજલોકની આમ બધા આપણે બોલે છે, ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છાલોક. એ 3 ભુવનને હિત કરમ, હિત કરનારા.
સુર રાજ સંસ્તુત ચરણ પંકજ. સુરરાજ એટલે કે દેવતા, સુર એટલે દેવતા અને રાજ દેવોના રાજા કોણ? તો કે ઇન્દ્ર મહારાજા. અને ઇન્દ્ર મહારાજાથી સંસ્તુત એટલે કે સ્તવાયેલા, ચરણ એટલે કે પગ, અને પંકજ એટલે કે કમળ. એટલે કે ઇન્દ્ર મહારાજા, સુરરાજ એટલે ઇન્દ્ર, ઇન્દ્ર મહારાજા વડે સ્તવાયેલા છે ચરણ રૂપી કમળ જેના. એટલે કે ઇન્દ્ર મહારાજા પણ જેના ચરણોમાં પડે છે અને ચરણરૂપી કમળની સ્તવના કરે છે, એના ચરણોમાં ઝૂકી જાય છે, એવા આદિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. તમે બધા પણ નમસ્કાર કરો. નમો એટલે કે નમસ્કાર કરું છું, હું કરું છું, બીજા તમે પણ બધા કરો. ફરી આખું બોલું. નિર્મળ એવા કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીથી શોભિત, ત્રણ ભુવનને હિત કરનારા, ઇન્દ્ર મહારાજાથી સ્તવાયા છે ચરણ કમળ જેના, એવા આદિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. વિમલ ગિરિવર શૃંગ મંડણ પ્રવર ગુણગણ ભૂધરમ, સુર અસુર કિન્નર કોડી સેવિત, નમો આદિ જીનેશ્વર. વિમલ એટલે નિર્મળ, વિમલ ગિરિવર, વિમલ ગિરિવર એટલે કે શત્રુંજય જે આપણે કહીએ તે, એ વિમલ ગિરિવરનું જે શિખર અને એ શિખરના મંડણ, એ શિખરની શોભા સમાન, એ આખો જે શત્રુંજય પર્વત જે છે એનું જે શિખર કહેવાય, એની શોભા સમાન કોણ છે? તો કે આદિનાથ ભગવાન છે. પ્રવર ગુણ, શૃંગ એટલે શિખર અને મંડળ એટલે શોભા આભૂષણ સમાન. પ્રવર ગુણ ગણ ભૂધર. પ્રવર એટલે શ્રેષ્ઠ, ગુણ એટલે ગુણ, ગણ એટલે સમુદાય, અને ભૂધર એટલે પર્વત. શ્રેષ્ઠ એવા ગુણ અને ગુણોનો જે સમુદાય, અને સમુદાયને વિશે કેવા? તો કે સમુદાયના ભૂધર પર્વત. એટલે કે પરમાત્મા કેવા છે? શ્રેષ્ઠ ગુણોના પર્વત છે, ઢગલા ગુણો છે જેની પાસે, એવા પર્વત સમાન એવા આદિનાથ ભગવાન. સુર અસુર કિન્નર કોડી સેવિત. એટલે કે સુર એટલે કે વૈમાનિક દેવતા, અસુર એટલે ભવનપતિ વગેરે દેવતા, કિન્નર એટલે વેંતર દેવતા, અને એના એક બે દેવતા ને કરોડો દેવતા, અને કરોડો દેવતાથી સેવાયેલા એવા આદિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. અત્યારમાં સામાન્ય અર્થ આપણે કરતા જઈએ છીએ, હજુ આના રહસ્યને પણ સમજવા પ્રયત્ન કરીશું. પહેલા અંદર બતાવ્યું કે પોતાનું જે જ્ઞાન છે એ નિર્મળ જ્ઞાન છે, વિમલ કેવલ જ્ઞાન કમલા. પ્રભુ પાસે જે જ્ઞાન છે તે નિર્મળ જ્ઞાનથી શોભિત છે. માત્ર પોતાની પાસે હોય પણ ત્રણ જગતના લોકોનું હિત ન કરે તો કે નહીં, ત્રણ જગતના લોકોનું હિત કરનારા પણ છે. હિત કરે છે પણ એમને કોઈ માન સન્માન આપતું નથી, તો કે હા, દેવો પણ જેના ચરણોની સેવા કરે છે. વળી એક શત્રુંજય પર્વત જે છે, ગિરિરાજ જે છે, એના મંડળ આભૂષણ સમાન છે, જેની પાસે અનેક એવા ગુણોના પર્વત છે, અને અનેક એવા દેવતાઓ, કરોડો દેવતાઓ જેને સેવા કરે છે. કરતી નાટક કિન્નરી ગણ ગાય જીન ગુણ મનહરમ, નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જીનેશ્વર. કરતી નાટક કિન્નરી ગણ, દેવોના જે દેવીઓ જે છે એ કિન્નરી છે, એ નાટક કરે છે, પ્રભુની આગળ સ્તવના કરે છે, પ્રભુની આગળ અલગ અલગ પ્રકારના નૃત્ય કરી અને પ્રભુના ગુણોના ગાય છે. એટલે કરતી નાટક કિન્નરી ગણ ગાય જીન ગુણ મનહરમ, એટલે કે પ્રભુના જે મનોહર એવા જે ગુણો છે, એ મનોહર ગુણોને કોણ ગાય છે? તો કે કિન્નરી એટલે કે દેવીઓ જે છે પ્રભુના મનોહર એવા ગુણો ગાય છે. એટલે ગાય જીન ગુણ એટલે કે ગાય છે એ જીનેશ્વર ભગવાનના ગુણો, અને ગુણો વડે પરમાત્મા કેવા છે? મનને હરનારા છે. આમ પ્રભુ ગમી જાય, વાહ મારા પ્રભુ, આદિનાથ પ્રભુ આવા.
નિર્જરાવલી નમે અહોનિશ. ચલો કયા જિજ્ઞાસુ બોલશે? નિર્જરાવલી કોને કહેવાય? નિર્જરાવલી રીઝન કર્યું જેને બોલવું હોય. નિર્જરાવલી જી. પ્રણામ ગુરુજી. જી ગુરુજી એટલે બધા જ કર્મોની જેને નિર્જરા કરી લીધેલી છે નહીં એવા? નહીં દિવ્યાબેન. પ્રણામ સર. જેમને વંદન કરવાથી આપણા કર્મોની નિર્જરા થાય. નહીં. નહીં. સુનિલભાઈ. પ્રણામ ગુરુજી. કર્મના બંધનોની શ્રેણી અને તેની નિર્જરા કરે છે તે આદેશ્વર ભગવાનને. ભારતીબેન. મોક્ષ. હાજી મોક્ષ. મોક્ષ. શું બોલો છો? મોક્ષ. મોક્ષ. નખ નહીં 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 નહીં. નખ નહીં, મોક્ષ. કલ્પનાબેન. પ્રણામ. હા સુજાતાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. નિર્જરા ને કર્મ ખપાવે છે એનાથી આપણે ભક્તિ કરતા. સુજાતાબેન. પ્રણામ ગુરુજી. આપણે મારા કર્મો બધા ખપાવી દો, તમે નિર્જર કરી દો એમ. સોનલબેન. નિર્જરા દેવીઓ કહે છે કે એમના ગુણ ગાઈને મારા કર્મો નાશ થાય. ના ચલો સરસ. ઘણી વખત આ ચૈત્યવંદન પાલિતાણા જઈએ, આદિનાથ દાદાની સામે ઘણી વખત બોલીએ. હવે ચૈત્યવંદન એવું કરવું છે કે હવે પ્રભુની સન્મુખ બોલીએ ત્યારે ચૈત્યવંદન બોલતા એકદમ અનેરો આનંદ આવે. નિર્જરાવલી. નિર્જર. નિર્જર એટલે દેવતા. નિર્જરા. નિર્જરા એટલે આપણે કર્મની નિર્જરા તો બોલીએ છીએ, એમ એક શબ્દ આવે છે નિર્જરસ. એટલે નિર્જર. નિર્જર એટલે જેને કોઈ ઘડપણ આવતું નથી એવા કોણ? તો કે દેવતાઓ. અને એક દેવતાની, દેવતાઓની આવલી. આવલી એટલે શ્રેણી. આપણે બોલીએ દીપાવલી, દીવાઓની શ્રેણી, તેને કહેવાય દીપાવલી. બરાબર છે? એમ આરાધનાની શ્રેણી એને કહેવાય આલી. આલી પરથી બન્યો ઓળી. નવપદની જે આરાધનાની શ્રેણી છે એને કહેવાય ઓળી. દીપાવલી, દિવાળી. અહીંયા નિર્જરાવલી એટલે દેવોની શ્રેણી. નમે અહોનિશ. અહ અને નિશ. અહ એટલે દિવસ અને નિશ એટલે રાત્રિ. દિવસ અને રાત્રિ શું કરે છે? તો કે નમસ્કાર કરે છે. નમો આદિ જીનેશ્વરમ. એટલે કે આદિનાથ ભગવાનને શું કરીએ છીએ? તો કે નમસ્કાર કરીએ. આવા આદિનાથ ભગવાનને મેં નમસ્કાર કરીએ કે જેના ગુણોને દેવતાઓ જે છે, જેના દેવતાઓની સ્ત્રીઓ કિન્નરીઓ પણ મનોહર એવા, એટલે કે પરમાત્માના ગુણો ગાય છે અને એવા ગુણવાળા એવા મનને હરનારા એવા આદિનાથ ભગવાન દેવતાઓની શ્રેણી અહોનિશ નમસ્કાર કરે છે. પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત કોડીપણ મુનિ મનહરમ શ્રી વિમલ ગિરિવર શૃંગ સિદ્ધા નમો આદિ જીનેશ્વરમ. પુંડરીક ગણપતિ. આ ગણપતિ એટલે શું? ગણપતિ હાજી મેઘાબેન. ગણપતિ ગણ એટલે સમુદાયના અધિપતિ. હા, ગણ એટલે સમુદાય. સમુદાયના અધિપતિ. સમુદાયના અધિપતિ એટલે ગણધર ભગવાન. એટલે પુંડરીક ગણધર ભગવાન જે છે પુંડરીક સ્વામી, એ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત એટલે સિદ્ધિને સાધી છે. કેવી રીતે સાધી? એકલાય સાધી? તો કે ના. કોડી પણ. પણ એટલે પણ નથી, પણ એટલે 5 છે. કોડી એટલે 1 કરોડ અને પણ એટલે 5. 5 કરોડ મુનિ ભગવંતની સાથે શું કરી છે? સિદ્ધિને સાધી છે. પણ કઈ જગ્યાએ સાધી? કઈ જગ્યાએ? તો કે વિમલ ગિરિવર શૃંગ સિદ્ધા. જે વિમલગીરીના શિખરો છે, વિમલ ગિરિવર એટલે કે શત્રુંજય પર્વત, એના શિખર ઉપર સિદ્ધ્યા છે. કોણ? તો કે પુંડરીક સ્વામી. ચલો, પુંડરીક સ્વામી 5 કરોડ મુનિ ભગવાન સાથે ક્યારે મોક્ષે સિધાવ્યા? પુંડરીક સ્વામી 5 કરોડ મુનિ ભગવંત સાથે ક્યારે મોક્ષ સિધાવ્યા?
ચૈત્રી પૂનમના દિવસે ચૈત્રી પૂનમના દિવસે સુધી 5 કરોડ મુનિ ભગવંતોની સાથે એ પોતે મોક્ષની અંદર સીધાવ્યા. એટલે કે ક્યાં? તો શત્રુંજય પરથી. એટલે વિમલ ગિરિવર શૃંગ સિદ્ધ્યા. એવા પુંડરીક સ્વામીના મનને હરનારા, એને પણ ગમી જાય એવા કોણ છે? તો કે આદિનાથ ભગવાન. અને એ આદિનાથ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. નિજ સાધ્ય સાધન સુર મુનિવર કોડિનંત એ ગિરિવર મુગતિ રમણી વર્યા રંગે નમો આદિ જીનેશ્વરમ. નિજ એટલે પોતાનું, સાધ્ય એટલે મારે શું સાધવું છે એને કહેવાય સાધ્ય. પોતાનું જે સાધ્ય, અને એ સાધવામાં મારું સાધ્ય શું? તો કે મારી આત્માની શુદ્ધ દશાને પ્રાપ્ત કરવી એ મારું સાધ્ય છે. મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે એ મારું સાધ્ય છે. મારા સર્વ કર્મની નિર્જરા કરવી છે એ મારું સાધ્ય છે. એટલે પોતાના સાધ્યને સાધવામાં સુર. ચલો, આ સુરનો અર્થ આપણે શું કરશું? નિજ સાધ્ય સાધન સુર. સુર એટલે નિજ સાધ્ય સાધન સુર. જિજ્ઞાબેન, એમાં પાવરધાર એટલે એ પોતે હોશિયાર છે, પોતાને શું કરવું છે એ ખબર છે. સરસ. હજુ બીજો અર્થ સ્મૃતિબેન? સૂર્ય ભગવંત. નહીં. સીમાબેન, જેને માઇક્રો પ્રણામ ગુરુજી. કરેલું છે ને પોતાને બોલવાનું, ત્યાં માઇક્રોફોન અનમ્યુટ કરવાનો ઓપ્શન હશે તો કરજો. સીમાબેન? પ્રણામ ગુરુજી. દેવો? નહીં, દેવ નથી લેવો. સામાન્યથી સૂરનો અવાજ, સૂરનો અર્થ સૂર પણ થાય, સ્વર, એ અર્થ અહીંયા નથી કરવો. સામાન્યથી બીજો એક સૂર, કારણ કે સૂર અસુર એટલે સૂર એટલે દેવતા, પણ એ પણ અહીંયા અર્થ નથી લેવાનો. તો કે સૂરનો અર્થ જે છે ને, એક આ સ એટલે કે આપણે ત્યાં આને સંસ્કૃત ભાષામાં બોલવું તો દંત્ય સ કહેવાય, અને ગુજરાતી ભાષામાં બોલવું તો સગડીનો સ. સગડીનો સ હોય અને સૂર, તો અહીંયા અર્થ કરવાનો પંડિત. પોતાનું સાધ્ય સાધવામાં પંડિત. પંડિત એટલે હોશિયાર, પંડિત એટલે બુદ્ધિશાળી. એટલે પોતાને સાધ્યને સાધવામાં હોશિયાર એવા મુનિવર, અથવા આ જે સગડીનો સ આપેલો છે એના બદલે શરણાઈનો સ લેવાનો. શરણાઈનો સ જ્યારે લઈએ, શૂર, આવું જો આપણે બોલીએ તો એને પોતાના સાધ્યને સાધવામાં શૂરવીર એવા જે મુનિવરો, કોડી નંત એ ગિરિવર, ક્રોડો અને અનંત, અને એને પોતાના સાધ્યને, એ અનંતા જે મુનિવર ભગવંતો જે છે એને પોતાના સાધ્યને સાધવામાં એ પરમાત્મા કેવા છે? તો ગિરિવર જેવા છે. અનંત આત્માઓને એમ કહેવાય પોતાનું આત્મ કલ્યાણને બતાવ્યું પ્રભુએ. મુગતિ રમણી વર્યા રંગે, આ જે છે મુનિવરો જે હતા એ શું થયું? બધા જે મુનિવરો હતા બધા મુક્તિને પામ્યા. મુક્તિ રમણી, મુક્તિ એટલે મોક્ષ, મુક્તિ રમણી, રમણી એટલે સ્ત્રી, મુક્તિ રમણી વર્યા રંગે. આમ આપણે ત્યાં લગ્ન કરે ત્યારે એકદમ મોઢા પર એકદમ લાલ લાલ ટમાટા જેવું બંનેનું થઈ ગયું હોય, ગમે કે આ જે મારા જે વિવાહ થઈ એમને બંનેને ગમે છે, એમાં મુક્તિ રૂપી રમણીને આનંદથી રંગે ચંગે વર્યા છે, આનંદતાની સાથે. એ પ્રભુ પોતે પણ વર્યા છે અને બીજાને પણ બધાને મુક્તિ રમણીની સાથે વરાવ્યા છે. એવા આદિનાથ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. પાતાલ નર સુર લોકમાં હે વિમલ ગિરિવર તો પર નહીં અધિક તીર્થ તીર્થપતિ કહે નમો આદિજીને શરણ. ચલો, આ એકદમ સહેલો અર્થ કોણ બોલશે? સૌથી સહેલામાં સહેલો અર્થ છે. સર પાતાલ, સર ગાથા પણ સર પાતાલ, પછી પાતાલ એટલે નરલોક કયા એટલે આપણા પુણ્ય લાઇનિંગ મનુષ્યલોક, કરે છે? દેવલોક. એક મિનિટ.
હા બોલ. એટલે પાતાળ એટલે પાતાલોક, મનુષ્યલોક અને દેવલોક એ ત્રણમાં વિમલ ગિરિવંતો પરમ એટલે વિમલ ગિરિવર એકદમ ઉચ્ચ છે, એના જો બીજો કોઈ એટલે નથી. વિમલ ગિરિવર તો પરમ એટલે વિમલ ગિરિવર એટલે કે શત્રુંજય, એ શત્રુંજય પર એટલે શ્રેષ્ઠ, પર એટલે શ્રેષ્ઠ એટલે પાતાળ લોકની અંદર, મનુષ્ય લોકની અંદર, દેવલોક એટલે ત્રણેય લોકની અંદર વિમલ ગિરિવરથી શ્રેષ્ઠ કોઈ તીર્થ અધિક કોઈ તીર્થ છે જ નહીં. આવું તીર્થપતિ કહે એટલે આપણે બોલીએ ને સિમંદર બોલે, સિમંદર તીર્થપતિ કહે અને આદિનાથ ભગવાન પણ એ જ કહેવાના છે અને એવું તીર્થપતિ કહેનારા કહે છે અને એવા આદિનાથ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. નિજ શુદ્ધ શ્રદ્ધા, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થમ વિમલ ગિરિવર, આવો જે વિમલ ગિરિવર જે છે, શિખર મંડળ એટલે વિમલ ગિરિવર, આવો જે વિમલ ગિરિવર અને એ વિમલ ગિરિવરના શિખર મંડળ, એ વિમલ ગિરિવરનું શિખર અને એ શિખરની શોભા સમાન એવા આદિનાથ ભગવાન છે. વળી પાછા કેવા છે? દુઃખ વિહંડણ, દુઃખનો કેવા વિહંડણ એટલે દુઃખને નાશ કરનારા એવા આદિનાથ ભગવાનનું અમે શું કરીએ છીએ? ધ્યાન કરીએ. નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ પરમ જ્યોતિની પાયે, પોતાની શુદ્ધ સત્તા આત્મિક જે ગુણો જે છે, જે પડ્યા છે, જે અત્યારમાં કર્મના કારણે ઢંકાઈ ગયેલા છે, આ મોહનીય કર્મે આપણને જે મૂંઝવણ આપી દીધી છે અને પોતાની સત્તા આત્માના જે ગુણોની વિદ્યમાનતા છે, ગુણો દેખાતા જ નથી, એ પોતાની શુદ્ધ સત્તા જે છે એને સાધવાને માટે પરમ જ્યોતિની પાયે, પરમ જ્યોતિ એટલે કેવળ જ્ઞાન, પરમ જ્યોતિ એટલે જ્ઞાન, એ જ્ઞાનને પ્રાપ્ત કરીએ અથવા પરમ જ્યોતિ એવા પરમાત્માને આપણે પ્રાપ્ત કરીએ. જીત મોહ કોહ વિછોહ નિદ્રા પરમ પદ સ્થિત જય કરમ એટલે આદિનાથ ભગવાન કેવા છે? જીત મોહ, જે પરમાત્માએ મોહનીય કર્મને નષ્ટ કરી દીધું છે. જે આદિનાથ પ્રભુએ ક્રોધને નષ્ટ, ક્રોધ આવતો જ નથી. વિક્ષોભ, વિક્ષોભ એટલે વિક્ષોભ, કોઈ જગ્યાએ ખળભળે નહીં. આપણે તો કંઈક થાય એટલે ખળભળી જઈએ, હલચલ કઈ સમાચાર મળે એટલે આપણે ખળભળી જઈએ. પરમાત્મા કોઈ જગ્યાએ હલચલ પરમાત્મામાં ચાલતી નથી, નિદ્રાને જીતી લીધી છે. પરમ પદ સ્થિત જય કરમ એટલે પરમ પદમાં રહેલા એવા આદિનાથ ભગવાન, મોક્ષમાં રહેલા, પરમ પદ એટલે મોક્ષ અને એમાં રહેલા, જય કરમ જયને કરનારા એવા આદિનાથ ભગવાન અને એમને અમે નમસ્કાર કરીએ છીએ. ગિરિરાજ સેવા કરણ તત્પર પદ્મ વિજય સુહિત કરમ, ગિરિરાજની સેવા કરવામાં તત્પર અને એવા પદ્મ વિજયજી મહારાજા, પદ્મ વિજય મહારાજા એમ કે છે અમે ગિરિરાજની સેવા કરવામાં તત્પર છીએ, એવા પદ્મ વિજય મહારાજના સુહિત કરનારા એટલે પદ્મ વિજય મહારાજનું પણ નામ આવી ગયું અને એ પદ્મ વિજય મહારાજનું હિત કરનારા એવા આદિનાથ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. પ્રણામ ગુરુજી. આપણે જે પહેલી લીટીમાં કીધું ને વિમલ કેવલ જ્ઞાન કમલા, જે તમે કીધું કે આદેશ્વર ભગવાનને એકદમ નિર્મળ એવું કેવલ જ્ઞાન હતું, તો બીજા સાદા કેવલીઓના કેવલ જ્ઞાનમાં અને તીર્થંકર ભગવાનના કેવલ જ્ઞાનમાં ફરક હોય ખરો? ના, દરેકે દરેક તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન, તીર્થંકર હોય કે સામાન્ય કેવલી, કેવળ જ્ઞાન તો સરખું જ હોય. દરેકે દરેક ભગવાન પાસે નિર્મળ જ હોય. હા, પણ જે તીર્થંકર ભગવાન હોય એમના પાસે જ્ઞાનાતિશય એક ખરો કે જ્ઞાનનો અતિશય એટલે કેવો કે અનુત્તર વિમાનવાસી દેવો જે તત્વનું ચિંતન કરે છે અથવા કોઈ મનોપરજ્ઞાની મુનિ ભગવંતો છે, એ ભગવાનને મનથી પ્રશ્ન પૂછે, કોઈ તત્વનું ચિંતન કરતા હોય
અને ચિંતન કરતા એમને કોઈ પ્રશ્ન થયો તો ભગવાનને મનથી પ્રશ્ન પૂછે અને ભગવાન એમને મનથી જવાબ આપી દે અને એ લોકો સમજી જાય કે આ ભગવાને એ મનોવર્ગના ભગવાનની જોઈ મનોપ્રજ્ઞાની મુનિ અને આ બાજુ અનુત્તર વિમાનવાસી એ લોકોને જવાબ એમનો મળી જાય અને પોતે સંતોષ માને એટલે જ્ઞાનાતિશય કરો પણ કેવળ જ્ઞાન તો બધાનું સરખું જ હોય. થેન્ક યુ. પ્રણામ. પ્રશ્નબેન પ્રણામ સર. સર આપે એમ કીધું ને કે કરતી નાટક કિન્નરી ગણ, બરોબર? એટલે કિન્નરી જે છે ત્યાં નાટક કરે છે અને હા. પછીની લાઈનમાં એમ કીધું કે દેવ કે આ દેવતા જે છે નાટક કિન્નરી ગણ એટલે નાટક કરતી જાય અને જીનેશ્વર ભગવાનના ગુણો ગાતી જાય કે નાટક કરે એટલે નૃત્ય કરે છે, નૃત્ય કરે અને સાથે ભગવાનના ગીતો ગાતી જાય છે. અને પછીની લાઈનમાં એમ કીધું કે દેવતા જે છે એ પણ ત્યાં એને નમે છે. હા, તો સર દેવતાઓ જ્યાં પણ દેવતા હોય હા. તો સર જ્યાં દેવતા હોય ત્યાં કિન્નરી ગણ નાટક કે રીતે ગણી શકે? નાટક તો ન કદાચ કરી કદાચ શકે ને. બરાબર સમજો છો. એવું એમને નથી કીધું કે જ્યાં દેવીઓ નાચે ત્યાં દેવતાઓ સ્તવે. અહીંયા એમ દેવીઓ શું કરે? નાચતી જાય છે અને પ્રભુના ગુણોની ગાતી જાય છે. અહીંયા વાર્તા પતી ગઈ અને હવે નવી વાત કરે છે કે દેવતાઓ શું કરે છે તો કે અહોનિશ પ્રભુનું ધ્યાન ધરે છે. એટલે મીન્સ કે સર એ જ્યાં દેવ સાથે લેવાનું કિન્નરી નથી, બંને વસ્તુ વિશેષણો અલગ અલગ રીતે છે. અચ્છા, એટલે મીન્સ કે જ્યાં કિન્નરી નાટક કરતી હોય ત્યાં દેવ લોકો ના હોય. એવું અર્થ કરવાની જરૂર નથી, બંને જગ્યાએ અલગ અલગ છે એટલે બે ભેગું ન કરો. એટલે સર જેમ અહીંયા આપણે એવું હોય કે જો આપણે ત્યાં પુરુષોની જુઓ, ને એક સભા હોય તો એવો એકાંત ન બનાવાય. આપણે ત્યાં વર્તમાનકાલીન વ્યવસ્થા આ રીતની છે કે સ્ત્રીઓ નાચતી હોય ત્યાં ભાઈઓ ન રહે, દેવોની આખી હા. વ્યવસ્થા જુદી પણ હોય એટલે આપણે ત્યાં એની અચ્છા. વ્યવસ્થાની સાથે આપણે કમ્પેર કરવી નથી હમણાં. અચ્છા અચ્છા, ઓકે. પારુલબેન પ્રણામ ગુરુજી. આપે જે વિક્ષોભનું કીધું ને કે પરમાત્માને ક્ષોભ નથી ને આપણે ક્ષોભ પામીએ, તો મને એ પૂછવું છે કે આપણને ઉહાપોહ થવો તો જરૂરી છે ને ગુરુજી? ઉહાપોહ જ્ઞાન માટે બરાબર છે પણ હા, ક્ષોભ હા. પામીએ, દાખલા તરીકે આપણને સમાચાર મળે અમારા હમણાં ભારતની અંદર ઇલેક્શન ચાલે છે અને હા, કદાચ હા. સેન્સેક્સ એક સાથે 5000 વધી જાય અથવા 5000 ડાઉન થઈ જાય, અમારા ભાઈઓને ખબર પડી જાય. બરાબર. લીધેલા હા. તો બરાબર ને ડાઉન થયા તોય ટેન્શન. ઓકે, એટલે એવી ક્ષોભ રીતે. પામી જાય. ખબર બરાબર. પડે કે ભાઈ ધંધામાં એક સાથે 10 કરોડનો ફાયદો થયો, 10 કરોડનું નુકસાન થયું, કેવા ક્ષોભ પામે? એટલે ઉહાપોહ થાય એ જ બરાબર છે, એ જરૂરી. જ્ઞાન પણ માટે જે ક્ષોભ આવી જાણકારી રીતે. મેળવવી, વિશેષ જે જિજ્ઞાસા થાય એ કોઈ વાંધો નથી. ઓકે, ઓકે. જી ધન્યવાદ ગુરુજી. પ્રણામ. આઈફોન 2 પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, મારું ફર્સ્ટ ડે છે આજે, તો તમે જે કીધું એ મારા માટે બહુ હાર્ડ છે, વર્ડ સમજવા ને એ બધું. તો જ્યારે હું લર્ન કરીશ ત્યારે એનું અર્થ મળશે PDF માં? PDF માં અર્થ નહીં હોય, તમને સાહેબ અહીંયા ગણપતિનો અર્થ પ્રથમ લઈ શકાય? હાજી અહીંયા જે ગણપતિ શબ્દ છે એનો અર્થ આપણે પ્રથમ લઈ શકીએ? પ્રથમ ના, પુંડરીક ગણપતિ. ના, પ્રથમ એટલા માટે નથી લેવું કે ગણધર બેસી જાય છે, ગણધર જી. બેસી જાય છે કારણ કે તો પછી હવે બીજો અર્થ અઘરો લઈને શું કરવો? સરળ જ અર્થ જો બેસી જતો હોય તો અઘરો અર્થ લેવાની ત્યાં કોઈ જરૂર લાગતી નથી. સાહેબ એકવાર રિપીટ કરશો એ લાઈનનો અર્થ શું થશે સાહેબ? પુંડરીક ગણપતિ એક વખત રિપીટ કરો ને સાહેબ અર્થ. પુંડરીક ગણપતિ એટલે પુંડરીક એવા જે ગણધર, પુંડરીક ગણધર ભગવાન એમને મોક્ષને જી જી સાધ્યું છે, પણ કેટલાની સાથે ઓકે. સાધ્યું? 5 કરોડ મુનિ ભગવંતોની સાથે. પણ ક્યાં જી સિદ્ધ્યા? શ્રી વિમલ ગિરિવર શૃંગ સિદ્ધા, શ્રી વિમલ ગિરિવરના શિખર ઉપર સિદ્ધ્યા છે. એવા પુંડરીક જી. સ્વામીને પણ મનને હરનારા એવા આદિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું, કાં તો અમે નમસ્કાર કરીએ છીએ. થેન્ક યુ સાહેબ. જી, ધન્યવાદ. સૂર્યપાલબેન પ્રણામ ગુરુજી. સુખ શાંતામાં છો? દેવગુરુ બસાય. હા ગુરુજી, બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન તો એ છે કે આપણે બે દેવવંદન માળામાં બે દેવવંદન આપેલા છે, પદ્મ વિજયજી વિરચિત અને શ્રી વીર વિજયજી વિરચિત. પણ આપણે દરેક સંઘમાં મોટા ભાગે પદ્મ વિજયજી વિરચિત જ કરીએ છીએ દેવવંદન 3 વાર. તો આ બેમાં કોઈ ખાસ તફાવત છે? ના, બંને મહાત્માએ 24 તીર્થંકર ભગવાનની સ્તવના કરી. જેમ સ્નાત્ર પૂજા જે છે એ અત્યારમાં વીર વિજયજી મહારાજાની પ્રસિદ્ધ બની.
હા એટલે ક્યારેક કોઈક કાળે કોઈક દેવવંદન પ્રસિદ્ધતાને પામ્યું અને કોઈક ન પામ્યું, પણ બંને દેવવંદન વિદ્યમાન છે. તમે આ દેવવંદન કરો તો પણ કોઈ વાંધો નથી, આ કરવા તો આ પણ કરી શકો છો. પણ વર્તમાનમાં સરળ ભાષામાં ઈઝી પડે એવું કયું છે તો કે પદ્મ વિજય મહારાજનું છે, એટલે લોકો બધા પદ્મ વિજય મહારાજનું કરે છે. બરાબર છે. અને બીજો મેઇન પ્રશ્ન આ છે, 7મી ગાથામાં આપણે ચોથી લાઈન પરમ જ્યોતિ નિપાઈએ. હવે જ્યોતિ શબ્દ જ્ઞાન માટે છે કે પ્રભુ માટે છે? હું બંને માટે બોલ્યો છું. હા એટલે મને તમે બે બંને મિનિટ કઈક બોલ્યા એટલે મને હા, મિસ એટલે થઈ ગયું. બંનેમાં અર્થ બેસે. પરમ જ્યોતિ એટલે જ્ઞાન છે અને પરમાત્મા પણ પરમ જ્યોતિ છે. અચ્છા, અને એટલે એવા ગમે તે લઈએ બંને અથવા બંને અર્થ બધે બેસે લઈએ. છે, બંનેની સાથે બેસે છે. જ્ઞાન પણ બેસે છે અને બરાબર. પરમાત્મા પણ બેસે છે. એટલે મને એવું આમ તમે બોલતા હતા જલ્દી જલ્દી બે પકડાયા મને બે અર્થ, એટલે મને જરા ડાઉટ એક વખત આપણે જ્ઞાન અર્થ કર્યો છે અને બીજી વખત પરમાત્મા કર્યો છે. બંને અર્થ બેસે છે, કહી શકાય બંને. ઓકે, ધન્યવાદ ગુરુ. પ્રણામ ગુરુજી. પ્રણામ. થેન્ક યુ સો મચ કે તમે આ લીધું જ દેવવંદન કરવા. હવે આ બહુ સરસ હજુ મજા આવશે. દેવવંદન હજી ભાવથી થશે અમારા. મને પૂછ્યું તું, તમે નિર્જલાવરી કીધું એટલે દેવતાની શ્રેણી કીધું, બરાબર? હાજી. હા, તો શ્રેણી એટલે સમૂહ કે શ્રેણી એટલે લાઈન, ચાલતું આવતું? ઘણી બધી લાઈન. લાંબી લાઈન. ઓકે, અચ્છા, હા, થેન્ક યુ. આજ પૂછ્યું તું મને. હા. ઓકે. બીજું ક્યાંક ક્યાંક લોકો ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણેલા હોય, કદાચ મારું ગુજરાતી સમજણ ન પણ પડે, ક્યાંક આમ તો સરળ ગુજરાતી છે, પણ આખો દિવસ સંસ્કૃત ભણાવવાનો અભ્યાસ હોય, ક્યાંક તમને શબ્દ અઘરો પણ લાગે ઇંગ્લિશ મીડિયમના કારણે, હિન્દીમાં હોય, તો વિના સંકોચે પ્રશ્ન પૂછ્યો, કોઈ જ વાંધો નથી. ભણવા માટે જ આ વ્યવસ્થા છે. સ્મૃતિબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, 8મી ગાથામાં જીત મોહ કોહ વિછોહ નિદ્રા હાજી. પરમપદ સ્થિત જય કરમ, તો મને ઈ પહેલી લાઈન એક્ઝેક્ટલી નહીં સમજ પડી. પરમાત્માએ મોહને જીતો એટલે જીતી લીધો છે, મોહને જીતી લીધેલો છે, ક્રોધને જીતી લીધેલો છે, વિક્ષોભને જીતી લીધેલો છે, નિદ્રાને જીતી લીધેલો છે. એવા કોણ છે? આદિનાથ ભગવાન છે. આદિનાથ ભગવાન કેવા છે? પરમપદ સ્થિત, પરમપદમાં એટલે કે સિદ્ધશિલા મોક્ષમાં રહેલા છે. વળી પાછા પરમાત્મા કેવા છે? જય કર્મ, જયને કરનારા છે. વળી આદિનાથ ભગવાન કેવા છે? પદ્મ વિજય મહારાજનું હિત કરનારા, સારું હિત કરનારા છે. પણ એમાં આમાં છેલ્લી જ ગાથામાં તો આપણે આદિશ્વર ભગવાનને વંદન નથી કર્યા. ના, આદિનાથ ભગવાનને જ કરે. હું આદિનાથ ભગવાનને જ વંદન બોલું છું. હું છેલ્લી સુહિત કરમ પદ્મ વિજય મહારાજનું સારું, નથી આવતું. પદ્મ વિજય મહારાજનું સારું હિત કરનારા કોણ? તો આદિનાથ ભગવાન. અને એ આદિનાથ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ઓકે. સેમસંગ એસએમ. પ્રણામ સાહેબ. પ્રણામ. આદેશ્વર ભગવાનનું ચૈતવંદન આપે કહ્યું, સાથે વિમલ ગિરિવરનું બધું વર્ણન એમાં આવે છે. હા. ગિરિરાજનું બી ચૈતવંદન કહી શકાય આને? હા, કારણ કે આમાં તમે જોશો ને તો વિમલ ગિરિવરની સાથે પણ તમે બધું જુઓ ને તો ઘણું બધું આપણે શત્રુંજયનું પણ આની અંદર મહત્વ જોડેલું છે, એટલે લોકો શત્રુંજય ઉપર પણ આ બોલતા હોય છે. બરાબર. એટલે આદિનાથ કહી શકાય ને? કહી શકાય. આમાં આદિનાથ આપણે શત્રુંજયનું પણ ઘણું બધું મહત્વ છે, એટલે લઈ શકાય, વાંધો લાગતો નથી. પ્રણામ. નીનાબેન. પ્રણામ સર. પ્રણામ. સર, મારે એક ક્વેશ્ચન છે કે સ્ટાર્ટિંગમાં આપણે ઉપર હેડિંગમાં લખ્યું છે કે ચોમાસી દેવવંદન, તો આપણે આજે દેરાસરમાં ચૈતવંદન કરીએ તો મૂળ નાયક આદિનાથ દાદા હોય તો આપણે એનું ચૈતવંદન એટલે કે સ્તવન બોલીએ છીએ, તો આ સ્તવન તરીકે બોલી શકાય ને? આ ચૈત્યવંદન છે. ચૈત્યવંદન તરીકે તમે આદિનાથ ભગવાનની સામે આ ચૈત્યવંદન તરીકે બોલવું હોય તો તમે બોલી શકો છો. આમાં તો આદિનાથ દાદાના ગુણ જ ગાવાના છે ને આપણે તો? હા, તો આદિનાથ ભગવાન છે તો આ સ્તવન તરીકે નથી ચાલતું, આ ચૈત્યવંદન તરીકે પ્રસિદ્ધ છે, એટલે ચૈત્યવંદનમાં આપણે બોલીશું. સ્તવન તરીકેની સ્તવન આપણે આગળ આવવાનું છે. અચ્છા, અને આમાં ચોમાસી ચૈતવંદન લખેલું છે આપણે, હા, એટલે તો એનો દેવવંદન, સોરી, ચૈતવંદન નહીં, દેવવંદન. હા, એટલે કે આમ તો ચોમાસી સિવાય પણ આપણે આ મોટું આપણે સામાન્ય દેવવંદન તો કરતા હોઈએ છીએ. બીજું એક ચોમાસી દેવવંદન આવે. ચોમાસી દેવવંદન એકદમ મોટા 24 ભગવાનના ગુણોનું ગાન કરવામાં આવે. 24 ભગવાનના ગુણોનું ગાન કરવામાં આવે. એ આપણે ક્યારે કરીએ? આપણે 3 ચોમાસી 14 આવે
ત્યારે આપણે કરતા હોય છે. બાકી તમને આજે ઈચ્છા થાય તો આજે તમે ચોમાસી દેવવંદન કરવા હોય તો તમે કરી શકો છો. ઓકે 4 મહિને તો ખાસ કરવા. બરાબર છે સર. ઓકે, થેન્ક યુ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. એકચ્યુઅલી ગાથા માટે પૂછ્યું હતું, આની ગાથા વિકાસભાઈ લેશે. વ્યવસ્થા માટે મને પછી પ્રશ્ન કરજો. સિમસમ. પ્રણામ. સુખ શાંતિમાં છો ગુરુજી? દેવગુરુ પશાય. મને આ જે ગણપતિનું છે ને એ આખી લાઈન સમજ ના પડી, અને છેલ્લી જે લાઈન ચલી જ્યોતિ વાળી એ આખી ના સમજ પડી. એટલે કે જે ગણધર ભગવંત કોણ છે? પુંડરીક સ્વામી છે. પુંડરીક સ્વામી ક્યાં મોક્ષ સિદ્ધિ, સિદ્ધિ એટલે મોક્ષને સાધી તો એટલે સાધ્યો. કેટલા મુનિ ભગવંતોની સાથે સાધ્યો? એટલે ગુરુજી એમાં જે ગણપતિ આપણે યક્ષ કહેવાય છે, ઓલા દેવી દેવતા એ વાળા કે બીજું? ના, ગણપતિ એટલે પુંડરીક ગણધર લેવાના. ગણપતિ એટલે ગણધર, ગણના પતિ, ગણના સ્વામી, ગણધર ભગવંત લેવાના છે. એટલે જે હિન્દુના ભગવાન આવે છે એ નહીં ને? એ નહીં, ગણધર ભગવંત લેવાના છે. ઓકે. અને લાસ્ટ ઓલી જ્યોતિ વાળી લાઈન છે એ શું છે? એ પણ ના સમજ પડી. જ્ઞાન, પરમ જ્યોતિ એટલે જ્ઞાનને પ્રાપ્ત કરીએ. ઓકે. તો આપણે આ પર્યુષણમાં બોલવું હોય તો બોલાય ને? પર્યુષણમાં જ્યારે પર્યુષણના ચૈતન્ય સ્તવન અલગ આવતા હોય છે. તમે એમને પણ દેરાસરમાં બોલવું હોય તો તમે ચૈત્યવંદન તરીકે બોલી શકો છો. એમની પર્યુષણ આપણે પ્રતિક્રમણ કરીએ રાતના, તો આપણે બોલવું હોય તો બોલાય સ્તવન તરીકે? સ્તવન તરીકે નથી, ચૈત્યવંદન છે. હા સોરી, એટલે રાત સવારે ચૈત્યવંદન દેરાસરમાં તો બોલી શકાય ને? દેરાસરમાં બોલી શકાય. અને એમને પણ તમે રોજ આની બધી ડિટેલ આપણે લખવી હોય તો કેવી રીતે મળશે ગુરુજી? તમને રેકોર્ડિંગમાં દરેક જણે સરસ મજાનો ભાગ લીધો. દરેકને ખૂબ ખૂબ અનુમોદના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.